આજે આપણે વાત કરીશું એક એવા ટોપિક પર જે હજારો ઇન્ડિયન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે અમેરિકામાં ભણવા, નોકરી કે સેટલ થવા વિશે વિચારી રહ્યા છે. મોટે ભાગે તમે ગ્રીન કાર્ડ વિશે સાંભળ્યું હશે કે જેણે કેટલાય લોકોનું ડ્રીમ પૂરું કર્યું છે, જેનાથી એ અમેરિકામાં લોંગ ટર્મ રહી શકે છે. પણ હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એક નવો વિઝા પ્રોગ્રામ અજમાવ્યો છે, જેને કહેવામાં આવી રહ્યું છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ. અને ઓફિશિયલ્સ એને ગ્રીન કાર્ડ થી મચ બેટર અને મચ મોર પાવરફુલ સુધી કહી રહ્યા છે. તો આ વિડીયોમાં જ આપણે આ ગોલ્ડ કાર્ડ અને ગ્રીન કાર્ડ વચ્ચેનો અસલી ફરક બહુ સહેલી ભાષામાં સમજીશું, જેથી તમે જાણી શકો કે નવો પ્રોગ્રામ શું છે, કેવી રીતે કામ કરશે અને ખાસ કરીને ઇન્ડિયન એપ્લિકન્ટ્સને કઈ વાતોમાં કેરફુલ રહેવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલા સમજીશું કે ગ્રીન કાર્ડ હોય છે શું. તો ગ્રીન કાર્ડ ઓફિશિયલી પરમનન્ટ રેસિડેન્ટ કાર્ડ હોય છે, જે લો ફૂલ પરમનન્ટ રેસિડેન્સી આપે છે. એનો મિનિંગ એ છે કે જો તમારી પાસે ગ્રીન કાર્ડ છે તો તમે લીગલી અમેરિકામાં રહી શકો છો, કામ કરી શકો છો અને ત્યાં સેટલ થઈ શકો છો. ગ્રીન કાર્ડ હોલ્ડર્સને કેટલાય સોશિયલી અને લીગલ બેનિફિટ્સ મળે છે અને એક નેચરલ રૂટ હોય છે જે સિટીઝનશિપ સુધી પહોંચવાનો હોય છે. પણ ગ્રીન કાર્ડ પ્રોસેસ ઘણી અઘરી હોય છે. એમાં લોટરી સિસ્ટમ હોય છે, એમ્પ્લોયર સ્પોન્સરશિપની જરૂર પડે છે, ફેમિલી સ્પોન્સરશિપ અને ક્યારેક અપ્રુવલ માટે વર્ષો લાગી જાય છે. હવે આવે છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ. જેમ કે નામથી જ ખબર પડી જાય કે આ એક પ્રીમિયમ વિઝા પ્રોગ્રામ છે જેને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામમાં એપ્લિકન્ટ્સે કેટલાક સ્પેસિફિક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને એક હાઈ ડોનેશન કર્યા પછી એક્સપેડિટ યુએસ રેસિડેન્સી મળશે. ગોલ્ડ કાર્ડને કેટલાક લોકો ગ્રીન કાર્ડથી સારું એટલે કહી રહ્યા છે કે એમાં કેટલાક નવા એડવાન્ટેજીસ છે. ટ્રેડિશનલ ગ્રીન કાર્ડ રૂટથી અલગ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે એપ્લિકન્ટ્સે પહેલા એક નોન રિફંડેબલ $15,000ની પ્રોસેસિંગ ફીસ પે કરવી પડશે. એની પછી વેઇટિંગ પ્રોસેસ, પછી ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકન્ટ્સે $1 મિલિયન ગિફ્ટ યુએસ ગવર્મેન્ટને આપવી પડશે. બીજા શબ્દોમાં આ અમાઉન્ટ ડોનેશનની જેમ માનવામાં આવે છે, જેનાથી તમારું પેપર વર્ક ફાસ્ટ ટ્રેક થઈ જાય અને તમને રેસિડેન્સી મળી શકે છે. જો એક કંપની કોઈ ફોરેન એમ્પ્લોઈઝને સ્પોન્સર કરવા માંગે તો કોર્પોરેટ વર્ઝનમાં $2 મિલિયન ગિફ્ટ આપવી પડી શકે છે. હવે આ ગોલ્ડ કાર્ડ કેવી રીતે ગ્રીન કાર્ડથી અલગ છે એને સમજવું બહુ જરૂરી છે. તો સૌથી મોટો ડિફરન્સ એ છે કે ગ્રીન કાર્ડ નોર્મલ ઇમિગ્રેશન રૂલ્સના હિસાબથી હોય છે, જે તમારી યોગ્યતા, એબિલિટી, લોટરી, એમ્પ્લોયર સ્પોન્સરશિપ અને ફેમિલી સ્પોન્સરશિપ પર બેઝડ હોય છે. જ્યારે કે ગોલ્ડ કાર્ડમાં ડોનેશન કે કન્ટ્રીબ્યુશન મોડલનો બહુ મોટો હિસ્સો હોય છે. આ ડોનેશન પછી જે રેસિડેન્સી મળે છે અને કેટલાક લોકો એક નવા પ્રકારની પરમનન્ટ રેસિડેન્સી કે ગ્રીન કાર્ડ જેવું પાવરફુલ સ્ટેટસ કહી રહ્યા છે, પણ હકીકતમાં આ એ અલગ છે. એનાથી સિટીઝનશિપ લેવાના રસ્તા પણ થોડા અલગ રીતે નક્કી થાય છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના સપોર્ટિંગ ઓફિશિયલ્સનો દાવો છે કે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામથી કંપનીઝ હવે ઇઝીલી ગ્લોબલ ટેલેન્ટને હાયર અને રિટેન કરી શકશે. ત્યાંની મોટી ટેક કંપનીઝ, બિઝનેસ લીડર્સનું કહેવું છે કે મોટા ભાગે ટોપ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સને રિટર્ન કરવા અઘરા રહેતા હતા, કેમ કે ગ્રીન કાર્ડ સ્લો અને અનસર્ટેન પ્રોસેસ છે. આ કન્ફ્યુઝનને ખતમ કરવા માટે ગોલ્ડ કાર્ડ એક ઓપ્શન તરીકે સામે આવ્યું છે. તો ગોલ્ડ કાર્ડની કેટલીક લિમિટેશન્સ પણ છે, જેનો આ ડિસ્કશનમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. પહેલું એ કે મતલબ એ નથી કે જો કોઈ ડોનેશન કરી શકે છે તો એ ઇઝીલી વિઝા લઈ શકે છે. એપ્લિકેશન પ્રોસેસમાં અપ્રુવલ ગવર્મેન્ટની પાસે હોય છે અને બેકગ્રાઉન્ડ વેઇટિંગ બહુ વધારે ડિટેલમાં કરવામાં આવે છે. જો એપ્લિકન્ટ્સનું બેકગ્રાઉન્ડ કે સોશિયલ મીડિયા હિસ્ટ્રીમાં કોઈ પણ એવી વસ્તુ નીકળે છે જે ત્યાંની લોઝ કે પછી નેશનલ સિક્યોરિટી કન્સર્નથી કોન્ફ્લિક્ટ કરે છે તો એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે ઇન્ડિયન એપ્લિકન્ટ્સે પોતાની ડિજિટલ પ્રેઝન્સ, લિંક્ડઇન પ્રોફાઇલ, પબ્લિક પોસ્ટ અને એ બીજા સહિતની પણ ઘણું કેરફુલ રહેવું જરૂરી છે, ખાસ કરીને જ્યારે કેટલાક પાયલટ પ્રોગ્રામ્સ સોશિયલ મીડિયાના આધાર પર જ વેઇટિંગ કરવામાં આવી રહ્યા છે. બીજું કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડમાં ડોનેશન કે કન્ટ્રીબ્યુશન વાળું એલિમેન્ટ્સ હોવાને લીધે ક્રિટિસિઝમ પણ થઈ રહ્યું છે. આ ઇમિગ્રેશનને ખાલી પૈસાથી જોડી દે છે અને ટ્રેડિશનલ મેરિટ બેઝડ કે નીડ બેઝડ પાથવેઝ સેકન્ડરી કરી દે છે. આ ડિબેટ હાલમાં જ ઇમિગ્રેશન રિફોર્મ્સ માટે એક મોટો મુદ્દો બની ગઈ છે. તો આ બધી બાબતો સમજ્યા પછી એ કહેવું ખોટું નહીં હોય કે ગ્રીન કાર્ડ અને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ બંનેના પોતપોતાના પ્રોઝ અને કોન્સ છે, જે આજે આપણે આ વિડીયો થ્રુ તમને પૂરેપૂરા કહી દીધા. તો જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો.